આજે આપણે બનાવીશું મિક્સ કઠોળ. તો મિક્સ કઠોળમાં આપણી પાસે ચણા છે, કાબુલી ચણા છે, મગ છે, મઠ છે, અડદ છે, ચોરા છે. તો આપણે બધા કઠોળને પલાળી દઈશું. તો આપણા મિક્સ કઠોળ છે તે પલળી ગયા છે. તો આપણે ઉપરથી જે ફીણા વર્યા હતા તેને કાઢી નાખ્યા છે. તો આ રીતે આપણા મિક્સ કઠોળ તૈયાર છે. તો આપણે એક વાટકો પાણી પીવું હોય તો પી શકે, પણ આપણે જે આ પાણી છે તે જ બાફવામાં મૂકીશું. તો આપણે બાફવામાં બધા મસાલા નાખીને બાફવા મૂકી દઈશું. તો આપણે બાફવામાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. તો લીમડાના પાન છે તે નાખી દઈશું. હળદર, ને આદુનો પાવડર. તો બાફવા મૂકી દઈશું. તો આપણા કઠોળ છે તે પચવામાં ભારી હોય છે, તો આપણે એક અજમાની ચપટી નાખીને પણ બાફવા મૂકી શકાય. કઠોળ બાફવા મૂકાશે તેનો પણ ગેસ ધીમો રાખીશું. તો આપણે 4 સીટી વાગી ગઈ છે. આપણે ગેસને બંધ કરી દઈશું. આપણા કઠોળ બફાઈ ગયા છે. હવે આપણે શાકને વઘારી લઈશું. તો શાક વઘારવામાં આપણે 2 થી 3 ડુંગળી નાખીશું. મોટી હોય તો આપણે 2 નાખવા, નાની છે એટલે આપણે 3 ડુંગળીને સુધારી લઈશું. તો આપણે ડુંગળી સુધારી લીધી છે, ટમેટું સુધારી લીધું છે. તો આપણે તેલ મૂકી લીધું છે. તો આપણું તેલ થઈ ગયું એટલે રાઈ, જીરું ને હિંગ નાખી દઈશું. તો આપણું તેલ થઈ ગયું છે, હિંગ નાખી દઈશું. તો હવે ડુંગળીને આપણે નાખી દઈશું. તો આપણે ડુંગળી સળી ગઈ છે, આપણે હળદરને નાખી લઈશું. તો આપણે હવે હળદર સળી ગઈ છે. હવે આપણે ચટણી લસણવાળી છે, ટમેટું છે તે પણ નાખી દઈશું. ત્યાર પછી આ રીતે આપણે ધીમે ગેસ ઉપર તળવા દઈશું. તો આપણા મસાલા સળી ગયા છે. હવે આપણે કઠોળ છે તે નાખી દઈશું. આપણે કઠોળ બાફા છે તે પાણી પણ તેની સાથે જ નાખી દઈશું. તો આપણું શાક સળી ગયું છે, તેમાં આપણે આ ગ્રેવી છે તે નાખી દઈશું. તો આ રીતે આપણા સરસ મજાના કઠોળ તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે 1 ચમચે ગરમ મસાલો નાખી દઈશું. તો ગરમ મસાલાને 1 ચમચી નાખી દઈશું. ધાણા જીરું છે તે 2 ચમચી નાખી દઈશું. તો આ રીતે સરસ મજાનું આપણું કઠોળનું શાક તૈયાર છે. મિક્સ કઠોળ આપણે બનાવીશું ભાત. તો ભાત બનાવવા માટે આપણે 1 વાટકો ભાત લીધો છે. તો આપણે 3.5 વાટકા પાણીના ભાતમાં નાખીશું. તો રાઈ, જીરું ને હિંગ ને લીમડાના પાન ને હળદર નાખીને ભાતને વઘારી લઈશું. ભાત આપણે કુકરમાં જ બનાવીશું. તો આપણે ઘીમાં વઘારવું હોય તો ઘીમાં, અને તેલમાં વઘારે તો તેલમાં. તો આપણે ઘીને 1 ચમચી મૂકી લીધી છે. આપણું ઘી થઈ ગયું છે. હવે આપણે જીરું નાખી લઈશું. રાઈ, તો લીમડાના પાન ને હિંગ પણ નાખી દીધી છે. તો આપણે ભાતને નાખી દઈશું. તો આપણે હળદરને 1 ચમચી નાખી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. ત્યાર પછી આપણે 15 મિનિટ ભાતને ગેસ ઉપર રાખી દઈશું. ધીમો ગેસ કરી નાખશું. તો આ રીતે સાવ ધીમો આપણે ગેસ રાખી દીધો છે. તો
તો આપણે ભાત થઈ ગયા છે, 15 મિનિટ થઈ ગઈ, તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું. તો આપણે બપોર માટેની થાળી તૈયાર છે. તો આપણે મિક્સ કઠોળ છે, ભાત છે, રોટલી છે, સલાડ છે અને મસાલાવાળી છાશ. તો આ રીતે આપણી થાળી તૈયાર.